વડોદરાના નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। વડોદરા ગેસ કંપનીએ પીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹2 વધારો જાહેર કર્યો છે। અગાઉ ₹56.32 પ્રતિ કિલો મળતો, જે હવે 56.42 થયો છે। ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની અસર જે છે તે અત્યારે વડોદરાની જે ગૃહિણીઓ છે તેમના ઘર સુધી અને રસોડા સુધી પહોંચી ગઈ છે, કારણ કે વડોદરા ગેસ લિમિટેડે જે છે તે ગેસના ભાવમાં જે છે તે ધરખમ વધારો કર્યો છે। ₹2નો વધારો જે છે તે સતત કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 9 લાખથી પણ વધારે જે ગ્રાહકો છે તેમને સીધી અસર જે છે તે થવાની છે। અત્યાર સુધી પ્રતિ કિલો જે છે તે ₹54.32 ભાવ જે છે તે હતો, તે વધીને હવે ₹56.42 ભાવ જે છે તે થઈ ગયો છે। ત્યારે ગૃહિણી સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ। બેન, તમે શું કહેશો? ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક સીધી રીતે હવે એ અસર જે છે તે રસોડા સુધી વર્તાઈ રહી છે। કેટલી મુશ્કેલી થશે, કારણ કે ગેસના ભાવમાં વધારો? ભાઈ, વારંવાર આ જ રીતે આવી રીતે ભાવ વધતા રહેશે તો અમારું તો બજેટ ખોરવાઈ જાય છે। થોડા દિવસ થાય એટલે ₹2, ₹3 જેવા દૂધમાં, શાકભાજીમાં, પેટ્રોલમાં આ બધા ઘણા બધા ભાવ વધતા જ રહે છે। અમારે કેવી રીતે ચલાવવાનું? એટલો સામે વળતર પણ નથી, એટલે પછી અમારું તો બજેટ ખોરવાઈ જાય છે ને ભાઈ। આપણા જેવા લોકો હોય કે જેમ તેમ કરીને મેનેજ કરી લે, હા। પરંતુ લોઅર મિડલ ક્લાસ લોકો જે હોય એમની કેવી સ્થિતિ થશે, શું માનો છો આના? એ લોકો તો બિચારા કેવી રીતે, એમને તો જે મળતું હોય એમાંથી જ ચલાવવાનું હોય। સરકાર છો ને વધારે હોય ભાવ, પણ એ લોકોને તો કેવી રીતે મેનેજ કરી શકે? ગૃહિણીઓનું બજેટ જે છે તે ખોરવાઈ ગયું છે, એટલે ફરી એક વખત જે વડોદરા વાસીઓ જે છે તેમને મોંઘવારીનો માર સહન કરવો પડે ત્યાં પ્રકારની સ્થિતિ સર્જાય છે।